જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર નંબર 8 સરફેસ કેમેસ્ટ્રી સાબુની ક્રિયાવિધિ મિસેલની રચના દ્વારા સમજવાનું છે. અને સાબુ એ પૃષ્ઠ સક્રિય પદાર્થ છે, બરાબર. તો આપણે સમજીએ મિસેલની ક્રિયાવિધિ. સાબુના ઉદાહરણ સમજ. તો સૌથી પહેલા સાબુ શું છે? સાબુ એટલે ફેટી એસિડ. એમાં પાછા પ્રકાર આવે, ઊંચા અણુભર વાળા, નીચા અણુભર. તો આ ઊંચા અણુભર વાળા ફેટી એસિડના સોડિયમ ક્ષાર છે. કયો? સોડિયમ અથવા પોટેશિયમ. નાવાનો સાબુ હોય ને મિત્રો, એ પોટેશિયમ ક્ષાર. આપણે કપડાં ધોવાનું ને બેય ચાલુ કરીએ. સોડિયમ અને પોટેશિયમ ક્ષાર છે. આ ફેટી એસિડ શું હોય એ એકચ્યુઅલી તમને કહું ને તો એનું સામાન્ય સૂત્ર લખવું હોય તો આમ લખી શકાય. તો જનરલી તમે જુઓ ને તો એ સોડિયમ સ્ટીઅરેટ. એટલે આમ તમે લખો ને તો આમ લખાય RCOO માઇનસ Na પ્લસ. તો એને ન બોલો તો K પ્લસ. સામાન્ય સૂત્ર લખો તો બરાબર છે. પણ મેજોરિટી સોડિયમ સ્ટીઅરેટ હોય. હવે એનું સૂત્ર લખીએ ને તો CH3 પછી CH2 જે છે એ 16 વાર આવે અને પછી COO માઇનસ Na પ્લસ. એકચ્યુઅલી સૂત્ર થયું C17 H35 COO માઇનસ Na પ્લસ. રેડી? જ્યારે આ પદાર્થ એટલે કે સાબુને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે, એટલે કે પાણીમાં જેવો ઓગળશે તેના બે આયનો મુક્ત થાય. RCOO માઇનસ અને Na પ્લસ અથવા K પ્લસ બને. તો એમાં જે RCOO માઇનસ હોય ને એના પાછા બે ભાગ છે. RCOO માઇનસ છે એ બે ભાગ ધરાવે. કયા બે ભાગ હોય? તો પહેલો R એટલે શું? તો કે હાઇડ્રોકાર્બનની લાંબી પૂંછડી, હાઇડ્રોકાર્બનની શૃંખલા. અને એ શૃંખલા છે ને એ અધ્રુવીય પૂંછડી તરીકે હોય. કેવું હોય? અધ્રુવીય પૂંછડી. અને બીજું છે COO માઇનસ. એ કાર્બોક્સિલિક સમૂહ કહેવાય, પણ આ જે છે એ ધ્રુવીય શીર્ષ તરીકે ઓળખાય. ધ્રુવીય સમૂહ છે અને આ ધ્રુવીય શીર્ષ તરીકે. હવે ખાસ સાંભળજો કે આ જે છે ને એ જલ વિરાગી છે, એટલે પાણીથી દૂર ભાગે, અને જલ અનુરાગી એટલે પાણી પ્રત્યે ખેંચાય. રેડી? હવે શું થશે? જેવું પાણીની અંદર મિત્રો જાય ને એટલે એમ સમજો કે આ પાણી ભરેલું એક બીકર છે. એમ આપણે ડોલની કલ્પના કરીએ અને અહીંયા સુધી આમ પાણી ભર્યું છે બધે. તો ઓલા પૂંછડા જે છે ને એ પૂંછડાને એમ કહી શકાય કે એ બધા આમ બહારની તરફ હોય અને માથું જે છે ને ધ્રુવીય શીર્ષ બધા અંદર તરફ, એટલે આમ ઊંધા માથે લટકતા હોય ને આમ એવું લાગે. આ ઉપર તરફ, બરાબર. તો આ જે છે એ ઉપર તરફ ખેંચવાયેલી રહે. એનો મતલબ એમ થયો કે આ જે RCOO માઇનસ આયન જે છે એ આયન સપાટી પર ગોઠવાય છે, જેમાં શીર્ષ એટલે કે COO સમૂહ
એ પાણીમાં પાણી તરફ રહે. ઓટોમેટિકલી પૂછડું કયું ગયું? પાણીથી દૂર તરફ ગયું, એટલે કે સપાટી તરફ હોય છે. અને હાઇડ્રોકાર્બન શૃંખલા એટલે કે આર શૃંખલા એ સપાટી તરફ રહે. ટૂંકમાં એ પાણીથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે. હવે શું થાય મિત્રો? જ્યારે તમે એક જ જગ્યાએ બહુ બધો સાબુ લગાવો ને, એટલે એમ કહેવાય કે જ્યારે તમે એને ઊંચી સાંદ્રતાએ ખેંચવામાં આવે, ઊંચી સાંદ્રતાએ લઈ જાય. હવે આપણને ખબર છે કોઈ બી એક જગ્યાએ ડાઘ પડ્યો હોય તો મમ્મી શું કરે? એ જગ્યાએ બહુ બધો સાબુ લગાવે, એટલે એનો મતલબ ત્યાં સાંદ્રતા વધી જાય. તો હવે શું થશે? ઊંચી સાંદ્રતા થાય એટલે શું થાય કે ક્રાંતિક જે મિસેલ સાંદ્રતા હતી એ ક્રાંતિક મિસેલ સાંદ્રતા સુધી પહોંચીએ. એટલે કે એ જગ્યાએ શું થશે? તો કે જે ઋણ આયનો જે છે એ ઋણ આયનો એ દ્રાવણના જથ્થા તરફ, અને પરિણામે શું થશે? તો કે ગોળાકાર સમુચ્ચય બને. સમુચ્ચય બને. આ સમુચ્ચયની પાછી એક ખાસિયત છે. એ સમુચ્ચય કેવો બનશે? તો કે ગોળાકાર બનશે. અને પરિણામે શું થશે? તો કે આ બધા જે હાઇડ્રોકાર્બન શૃંખલાઓ જે છે એ બધી હાઇડ્રોકાર્બન શૃંખલા એ ગોળાકાર ગોઠવાય, જેના શીર્ષ કેન્દ્રથી દૂર તરફ રહે. રેડી? એટલે એનો મતલબ એવો થયો મિત્રો, તમે જુઓ, માની લો કે આપણે અહીંયા એક આ જે છે ને એક ગ્રીસનો ડાઘ દોર્યો આવ્યો, આ મોટો ડાઘ, બરાબર છે. હવે જે આ પાણીમાં રહેલા ઉપલી આકૃતિમાં, આ ઉપરની એ આકૃતિમાં જે તમને આયનો દેખાય છે એ આયનો બધા અહીંયા આમ ગોઠવાશે આમાં, પણ શીર્ષ ક્યાં હશે? દૂર હશે. આ જે હું દોરું છું એ ધ્રુવીય પૂંછડી અને પછી શીર્ષ છે. કોઈ આ ખાંચા ગણવા નથી કે સર કેટલા ખાંચા દોરે છે. એ અંદાજિત આપને એમ લાગે કે અહીંયા સુધી સારું લાગે ત્યાં સુધી દોરી દેવાનું. ટૂંકમાં આમ ગોળાકાર થઈ જવું જોઈએ. આ બધા ધ્રુવીય પૂંછડા છે જેની ઉપર એક COONA ની એક ચેન. રેડી? આ થઈ ગયું ગોળાકાર મિસેલ રચના. આ બી આકૃતિને શું કહેવામાં આવે? મિસેલ કહેવામાં આવે. આ મિસેલ. હવે એ દૂર તરફ ગોઠવાઈ ગયું. આ રીતે બનતો જે મિસેલ જે છે, આ રીતે બનતા મિસેલને કહેવામાં આવે આયનીય મિસેલ. શું કહેવામાં આવે? આયનીય મિસેલ કહેવાય. એક વાત. બીજી વાત, તે જ પ્રમાણે ડિટર્જન્ટમાં પણ આવું જ બનવાનું. ડિટર્જન્ટમાં પણ આવી જ રીતની મિસેલ રચાય. પણ જે ડિટર્જન્ટ જે છે ને એ ડિટર્જન્ટનું સૂત્ર કંઈક આવું છે. ડિટર્જન્ટ એનું સૂત્ર બને મિત્રો CH3CH2 11 વાર SO4 -2 અને Na પ્લસ. એકચ્યુઅલી આવે HSO4. રેડી? અથવા તમે SO3H પણ બોલી. તો હવે તમે અહીંયા જુઓ કે જે SO4 છે એ ઓલવેઝ -2 જ આવે, પણ અહીંયા SO4
SO4 માઇનસ લખ્યું એટલે આગળ એક H હોય છે, બતાવ્યું નથી. તો આ જે મિસેલ રચના છે એમાં આ જે છે એ અધ્રુવીય ભાગ છે, પૂંછડી છે, અને SO4 વાળું જે ભાગ જે છે એ ધ્રુવીય શીર્ષ. ઓકે, તો આ પ્રક્રિયા થઈ ગઈ. હવે મિત્રો થાય છે કેવું કે આ આખી પ્રક્રિયા દરમિયાન જે કામ કેવી રીતે થશે તો એ આપણે જુદી જુદી આકૃતિથી સમજીએ. માની લો કે આ કોઈ સપાટી પર પડેલો કોઈ ગ્રીસનો ડાઘ. આ એ શું છે તો કે સપાટી પર પડેલો ગ્રીસનો ડાઘ. હવે જેવું તમે એ ગ્રીસના ડાઘ ઉપર જેવું તમે સાબુ લગાડો એટલે આ ગ્રીસ હોય, પાણી હંમેશા અહીંયા રહેશે ફરતું, બરાબર. તો પેલા ધ્રુવીય શીશ ઉપર અને ગ્રીસ સાથે બધા પૂંછડા ચોંટી જશે આવી રીતે બનશે. રેડી? આ જેટલા મેં ડેશ દોર્યા હતા એ બધા માથા દોરી દો એટલે ડિઝાઇન જેવું થઈ ગયું. તો આ બધું આયોનિક મિસાઇલની રચના બની, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે ગ્રીસના ડાઘા ઉપર આવી રીતે ગોઠવાઈ જાય અને પછી જેવું તમે પાણી નાખશો એટલે આ દરેક પૂંછડા સાથે ગ્રીસનો અણુ ઘટક જે હોય એની સાથે પાણી સાથે વહી જાય. એટલે કહેવાનો મતલબ એમ છે કે સાબુ દ્વારા જે સ્વચ્છીકરણ પ્રક્રિયા થતી હોય, કે સાબુ દ્વારા થતી સ્વચ્છીકરણ પ્રક્રિયા. સ્વચ્છીકરણ પ્રક્રિયાનો મતલબ જ એ છે મિત્રો કે આ ડાઘને દૂર કરવું. તો એ સ્વચ્છીકરણ પ્રક્રિયાની અંદર શું થાય છે તો કે ગ્રીસ અથવા કોઈ તેલી પદાર્થ હોય તો એ તેલી બિંદુ જે છે એ બિંદુની ફરતે આ જે આયનો હોય એ આયનો ગોઠવાઈ જાય. એ આયનોના જે જળ વિરાગી ભાગ જે છે એ જળ વિરાગી એ ભાગ જોડાય ને આકૃતિ બીમાં બતાવ્યા મુજબ એ બધો જ આખો મિસાઇલ બનાવે. હવે શું થશે મિત્રો તો જેવું તમે પાણી નાખો એટલે પરિણામે શું થાય છે તો કે પાણી નાખતાની સાથે જે ધ્રુવીય શીર્ષ છે ને એ ધ્રુવીય શીર્ષ એ તેની સાથે જોડાઈ જાય, તેની સાથે આકર્ષિત થાય. કોની સાથે તો કે પાણી વડે આકર્ષિત થઈ અને તેની સાથે વહી જાય, અને પરિણામે શું થશે મિત્રો તો કે પરિણામે ડાઘ જે છે એ દૂર થાય. કેટલીક વાર એવું બને કે પહેલી વારમાં ન દૂર થાય તો બીજી ત્રીજી વાર પણ ધોઈને આપણે કરવું પડે છે, બરાબર છે. તો આ થઈ ગયું મિત્રો કલીલની મિસાઇલની સાબુની સ્વચ્છીકરણ પ્રક્રિયા, જે આપણે ખાસ ભણ્યા. અને અહીંયા રાખશું. જય